અને ભગવાન શંકર આમ બેઠા રહ્યા, પણ પેલા દક્ષને એટલે ક્રોધ આવી ગયો. અને ક્રોધ આવે એટલે કે આ તમે બધા દેવતા હારા છો, પણ આ એક જ નકામો છે હો. આ જે છે ને આ નકામો. અરે મારા જો દક્ષ પ્રજાપતિ આવીને ઉઠીને ઊભો નથી રહ્યો, આને ઉઠીને ઊભો રહેવો જોઈએ. આપણે એવું નહીં કરવાનું, કોઈ આવી તો ઉઠીને ઊભો રહેવાનું. આપણે કંઈ ભગવાન શંકર નથી, નહીં તો કથામાં સાંભળ્યું. એટલે ભગવાન શંકર હંમેશા ધ્યાનમાં રહે. અને આવી રીતે એટલે કે પેલો દક્ષ પ્રજાપતિ ભગવાનને ગાળો આપે, કંઈક તું અમંગલ છે, અમંગલ્યમ શીલમ ભવતું નામય અખિલમ. તો હાડકાની માળા પહેરે છે, પેલા ખોપડીમાં ખાય છે, તું આમ કરે છે, તું તેમ કરે છે, તું તેમ કરે છે. ભગવાન શંકર કે આપ ગાળ, જેટલી આપવાની આમ વાંધો છે, મને લાગે જ નહીં. મારે લેવાની હોય તો લાગે ને, પણ લેવાની ના હોય તો તમે લો ત્યારે લાગે, ના લેવાની હોય તો કઈ લાગે નહીં. અને પછી જો છે એમ સાપ આપે કા હવે તારી પૂજા કોઈ કરશે નહીં. સમાજમાંથી બહિષ્કૃત, જ્યાં સંસારમાં રહે. ભગવાન શિવજી કે બહુ સારું હો, શમશાનમાં જઈને સાધના કરવામાં મજા આવે. કેમ તો ત્યાં તો કોઈ આવે નહીં. લોકો બગીચામાં ફરવા જાય, નદી નાલામાં ફરવા જાય, પણ શમશાનમાં ફરવા માટે કોઈ જતું, કોઈ જાય ખરું શમશાનમાં ફરવા માટે? ચાલો શમશાનમાં ફરીને આવીએ. એટલે શાંતિથી હું મારું ધ્યાન ભજન પૂજન કરી કોઈ આવે નહીં. તો હા, પેલા બાળવા આવવાના આવે, બાળીને પછી 1 કલાકમાં જતા રહે. બધું મૂકીને જા ભાઈ, હવે તું જ્યાં જવાનું તો જા. એટલે બધું મૂકીને જતા રહે. ભગવાન શંકર કે બહુ હાલ. અને ત્યાં મને બધું ખાવા તો મળી જશે. કોઈ પીંડા મૂકે, કોઈ કાંઈ મૂકે, કંઈ મૂકે. એટલે કે એનો પછી રોટલો બને, ખાઈ લઈ શાંતિથી, રામ રામ કરીશ. આવા અમારા ભગવાન શંકર છે. હે કરુણા ના કરુણા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે ભગવાન શંકરની કરુણા એવી છે કે ભલે તમે એને ભજો ના ભજો, પણ એની કરુણા તમારા ઉપર સતત વરસતી રહે છે. નામ ભગવાન શંકર. તમે ભજો ના ભજો, જળ ચડાવો ના ચડાવો, છતાં પણ એની કરુણા તમારા ઉપર હંમેશા વરસતી, કૃપા તમારું વરસતી રહે. કેમ કે મહિમનામાં એવું કે નહીં, સ્વાત્મા રામમ વિષય મૃગે કૃષ્ણ. અરે તમે જળ ચડાવો એ પણ ભગવાન શંકરને અપેક્ષા નથી. તમે જળ ચડાવો તો એટલી અપેક્ષા નથી. આપણે ચડાવી વાત જુદી, પણ ભગવાન શંકરને એવી અપેક્ષા નથી કે આ મના ઉપર જળ ચડાવે, ફૂલ ચડાવે, બીલીપત્ર ચડાવે, એવી અપેક્ષા નથી. અને છતાં આપણને કૃપા કરે છે. કેમ કે એ અનુમાં વ્યાપ્ત છે. અનોરણીયન મહત્વ મહિયા. અનુમાં વ્યાપ્ત છે કે કણમાં વ્યાપ્ત છે. કોઈ કણ એના વગર ખાલી છે જ, દરેકમાં વ્યાપ્ત છે. અને આવી રીતે આવે દક્ષિણે થયું. પછી નંદી કેશ્વરને ક્રોધ આવે કે જાઓ કલિયુગમાં તમે બધા જ બ્રાહ્મણો કહેવા શિષ્ણો દર પરાયના, ખાવા પીવાનો કર્મકાંડ કરવામાં તમારું જીવન વ્યતીત થશે. તમને જ્ઞાન કંઈ થાય? હવે જ્ઞાનના જો સાગર છે એનું તમે અપમાન કરો તો જ્ઞાન ક્યાંથી થાય ભાઈ? જ્ઞાનના સાગર કોણ છે? ભગવાન શંકર છે. કેમ કે જ્યારે આ સૃષ્ટિમાં અંધકાર હતો, કઈ શબ્દો હતા નહીં, એટલે આ સનકાદિ ઋષિ ભગવાન શંકર પાસે ગયા
ભગવાન શંકરને કહે કે ભાઈ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? જ્ઞાન તો છે જ, પણ પ્રાપ્ત કેવી રીતે થાય? એટલે ભગવાન શંકર શું કરે? નનાદ ઢક્કા નવ પંચવારમ, વ્યાકરણનો પહેલો શ્લોક આવે છે. ભગવાન શંકર 9 વખત પેલું ડમરું વગાડે છે, અને આ ડમરુમાંથી અયુન રૂલુક અયંગ હય વરટ આ 14 સૂત્ર નીકળે છે. આ 14 સૂત્ર અને પછી એક શબ્દોથી પછી માણસનું જ્ઞાન થાય. અને આવી રીતે આ ભગવાન શંકરે નંદિકેશ્વરે શ્રાપ આપ્યો. જા ભગવાન શંકર કહેતા ભાઈ આ તો અજ્ઞાની માણસો, અજ્ઞાનીને કઈ કહેવાનું ના, ભલે એ જે ગમે તે કરે, પણ આપણે શું છે, આપણે શાંતિ રાખવાની. હો, આપણે શું રાખવાનું? શાંતિ. કેમ કે શાંતિના ફળ મીઠા હોય. અને માટે પછી આ દક્ષ પછી ત્યાંથી ઘેર આવે અને કહે કે આ ભગવાન શંકરનું અપમાન ના કરું તો મારું નામ દક્ષ નથી. ઘેર આવે, મોટી યજ્ઞનું આયોજન કરે. વિષ્ણુને, બ્રહ્માને, ઇન્દ્રને, ચંદ્રને, કુબેરને બધાને બોલાવે. હો, એની પત્નીને બોલાવે. અરે બધા માટે વિમાન પણ મોકલે છે, દરેક માટે. પણ ભગવાન શંકરને કઈ નિમંત્રણ આપતા નથી. જયારે નિમંત્રણ ના આપે ને આ બાજુ બધા જ એટલે કે આકાશ માર્ગ વિમાનમાં બેસીને જાય દક્ષિણા ત્યાં હરિદ્વારમાં યજ્ઞમાં. અને આ ચંદ્ર એને રોહિણી જતા હતા એટલે પેલા પાર્વતીએ કહ્યું, સતી માતાએ કહ્યું કે ભાઈ આ લોકો ક્યાં જાય સજી ધજીને? એની જયા નામની શકે તે જઈને પૂછી આવો. ગઈ પૂછવા ગઈ. પછી કહે છે ખૂબ મીઠા આવવાથી, હો કે બેન તમે ક્યાં જાઓ છો? અને જયારે એમ કહ્યું એટલે પેલી બેન કહે રોહિણી કે અમે તો દક્ષના ઘેર મોટો યજ્ઞ છે ત્યાં જઈ રહ્યા છે. નિમંત્રણ આમ સોનાની કંકોત્રી મોકલી છે. હા, કાગળની નહીં, હો, સોનાની કંકોત્રી. સોનું કિંમતી ધાતુ કહેવાય ને, એટલે સોનાની કંકોત્રી મોકલી છે. કે એમ? હા. પછી મેં મને કેમ ના મોકલી? કે બેન એ તો મને શું ખબર કેમ નથી મોકલી. અને પછી ત્યાંથી ચાલતા જયા આવીને પાર્વતી સતીને કહે છે કે તમારા બાપાના ઘેર મોટો યજ્ઞ છે, ત્યાં બધા જે 33 કરોડ દેવતા આવવાના છે, ઋષિમુનિ આવવાના છે, બધા જ આવવાના છે. યજ્ઞ મોટો યજ્ઞ થવાનો છે. અને એ પ્રમાણે જયારે કહ્યું એટલે સતી ભગવાન શંકર પાસે આવીને કહે હે ભગવાન, સૌ કોઈ પિયરમાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરમાં જાય. મને પિયર જવાના ઘણા કોડ છે, બધા મારા પિયરમાં જઈ રહ્યા છે. ભગવાન શંકર કે સત્ય સાંભળ, મારી એક વાત સાંભળ. આવ નહીં આવકાર નહીં. શું કહે? આવ નહીં આવકાર નહીં, નહીં નૈનન મેં નેહ. જેના આંખમાં પ્રેમ નથી, સ્નેહ નથી, એ તો કાચની પૂતળી જેવી છે. જેના આંખમાં પ્રેમ નથી, સ્નેહ નથી, એ કાચની પૂતળી કહેવાય ને આંખ ના કહેવાય. નહીં નૈનન મેં નેહ. તુલસી વા ઘર મત જઈએ કંચન બરસે મેહ. પછી ગમે એટલો વિદ્વાન હોય, ધનવાન હોય, ગમે તે હોય, ત્યાં જવું જોઈએ નહીં. અને માટે આમ જો કહ્યું તો પછી સતીજી કહે છે કે ભાઈ વાત એમ છે ભગવાન, તો મા બાપા ક્યાંક ભૂલી ગયા છે.
કઈ કે તારા બાપો કઈ ભૂલે એવો નથી, હાથ જન્મ સુધી હો, આ એક જન્મની વાત જાવ ને, પણ હાથ જન્મ સુધી ભૂલે એવો નથી, બધું યાદ રાખ. એ કહે કે હું તને જોઈ લઈશ. એ તું કહે ઘણી વખત પેલો ઝઘડો થાય ને બે જણામાં, સારું સારું ટાઈમ આવે હું તને જોઈ લઈશ. તો કહે કે તારો બાપુ પણ એવો છે, એ કહે કે હું તને જોઈ લઈશ. અહંકાર છે ને જાતિ, પણ એને શું ખબર છે કે નેતિ નેતિ આ વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા કહે છે. થાક્યો મથી રે મથી, કારણ જળતું નથી, દર્શન આપો દયા કરીને શિવ દર્શન આપો. અરે નેતિ નેતિ એનું વર્ણન કરતા 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 પુરાણો વેદો શાસ્ત્રો થાકી ગયા છે. અને એ કઈ નેતિ નેતિ આ ભગવાન કેવા છે કે અમે કઈ એનું વર્ણન કરી શકતા નેતિ નેતિ. તો આવા જે ભગવાન શંકર છે, આ ભગવાન શંકરનું એટલે કે અપમાન કરે છે. આ બાજુ યજ્ઞ ચાલુ થઈ જાય છે, પણ સતી કહે કે મારે તો બાપાના ઘેર જવું છે જવું છે ને જવું છે. ભલે મારા પિયરા સારા હોય કે ખરાબ હોય, પણ મારા માટે હારા. મારા પિયરા સારા હોય કે ખરાબ હોય, પણ મારા માટે મારે જવું છે. તો ગયા વગર રહેવાનું નથી. અને આમ જ્યારે કહ્યું ગયા વગર રહેવાની નથી, એટલે ભગવાન શંકર કઈ વાંધો નહીં, આમ અમુક ગણોને એની સાથે મોકલે કે જા એની સાથે જા. ગયા ભાઈ ત્યાં અને સંજોગ વશાત પેલો દક્ષ પ્રજાપતિ યજ્ઞના મંડપના દ્વાર પર ઉભો છે. સવારનો સમય છે, અને જ્યારે એના દ્વાર પર ઉભો છે એટલે સતી આવે છે. તો તું કેમ આવી? મેં તો તને કંકોત્રી મોકલી નથી. અરે પેલા ભૂતળો, પછી અહીંયા શું કહે કે દક્ષિણમાં ભૂતળો કહેવો ભગવાન શંકરનો. ઈર્ષા મહાડાકીની. જીવનમાં ઈર્ષાને આવવા દેવી નથી. અમારા ત્યાં પણ એવા છે હો. મને એમ કહે, અમારા બાજુમાં એક બે જણા રહે છે, બાપજી તમારો આટલો મોટો આશ્રમ શું કામનો? તો મેં કોઈ કંઈ કામનો નથી, પણ હવે પેલા બનાવીને ગયા હું શું કરું? પણ તું કેમ બળીને મરે છે એ વાત મને કે. અરે ભાઈ લોકોએ જેને આ ભાવથી પેલી જમીન આપી, બધું આપ્યું, એ તો કંઈ કહેતા નહીં. અંતે કોઈ એક દિવસે એક પૈસો આપ્યો નહીં, પણ તને બળતરા કેમ થાય? બોલો કૃષ્ણ કનૈયા. જીવનમાં આ ઈર્ષા ના જોઈએ. સામે વાળાને તો કશું થાય નહીં, પણ આપણે બળતરા થાય. એટલે ઈર્ષા કોઈ દિવસે કરવી નહીં. એક ભાઈ મને કહે કે બાપજી પેલા કરતા હું સુખી છું. હું કેમ? તો એના ઘરમાં મારું તે 800 છે અને મારે તે એમ્પાલા કાર છે. વાત સાચી છે તારી, તારા ઘરે પણ કાલે એના ઘરે હેલિકોપ્ટર આવશે, પછી તારી એમ્પાલા કાર છે ને કાલે એના ઘરે સંજોગે હેલિકોપ્ટર આવે, પછી તેને સુખ થાય દુઃખ થાય, તેની સામે દુઃખ તો થાય ને. મારી પાસે એમ્પાલા કાર, એના પાસે હેલિકોપ્ટર, એટલે એ મારા કરતા મોટો થયો. પૈસાથી આ જગતમાં કોઈ માણસ મોટો કઈ થતો નથી. આગળ ભગવાન શંકર કૌપિનવંત ખલું ભાગ્યવંત. એના પાસે એક લંગોટી છે, છતાં પણ દેવાદી દેવ છે. કઈ નથી એમના પાસે, લંગોટી છે છતાં પણ દેવાદી દેવ છે, મહાદેવ છે. એટલે મનુષ્યના જીવનમાં જેટલા ઈચ્છા, કામ, ક્રોધ, લોભ, મત્સર આદિ જે દૂષણો છે,
આ દૂષણો ના હોય તો એ માણસ મોટામાં મોટો છે. આમ આપણું ભાગવત છે. એટલે કોઈ દિવસે ઈર્ષા કઈ કરવી નહીં. ઈર્ષા કરવાથી એને તો કઈ નુકસાન ન થાય, પણ આપણને થાય. અને જ્યારે એમાં ગાળો આપે છે, અને ગાળો આપે એટલે કે પછી આ જે સતી છે તે માતા પાસે જાય. માતાને તો પ્રેમ હોય પુત્રી પ્રત્યે, એટલે આ બેટા પ્રેમ આવી તો બેસ આવે, ચા પાણી નાસ્તો કરો. બોલે ના, મારે કંઈ કરવું નથી, મારે કંઈ કરવું નથી. મારા પતિની નિંદા કરી છે એટલે એના ઘરનું પાણી પણ કંઈ પીવાય. અને ભાઈ સતી છે, તમારા ઘરનું ખાવાનું નાસ્તા પાણી શું, પણ તમારા ઘરનું પાણી પણ ના. અને આવી રીતે કહે તો હે પરીક્ષિત, શુકદેવજી કહે પરીક્ષિત, જ્યારે આ સતીને જોઈને બધા હસે એટલે સતીને ક્રોધ આવે અને સતી શું કરે? પ્રાણ અપાન સમય કૃત્વા, એટલે કે નીચેથી અપાનને ખેંચે, ઉપરથી પ્રાણને ખેંચે નાભી કમલમાં, જ્યાં અગ્નિ ચક્ર છે. નાભી કમલમાં શું છે? અગ્નિ ચક્ર. જ્યારે આ બે વાયુ નાભી કમલમાં એટલે કે ભેગા થાય એટલે અગ્નિ ઉત્પન્ન થાય. ત્યારે તો આપણે ખાધેલું પચે ને. આપણે ખાધેલું ક્યારે પચે? જ્યારે પેલા ભેગા થાય વાયુ. હવે ભેગા ન થાય પછી આપણે ઉપર ભેગા થઈ જાય. અને માટે જ એ અગ્નિને બેને ભેગા કરીને ભયંકર અગ્નિ પ્રગટ કરે પોતાના શરીરમાંથી. એ કઈ કુંડામાં પડીને નથી બળી મર્યા. પોતાના શરીરમાંથી અગ્નિ, યોગાગ્નિ જેને એને છે કે શું કહેવાય કે યોગાગ્નિ, યોગના પ્રગટ કરે જે એનો ત્યાગ કરે. કેમ કે મારા કામથી મારા દેવાદી દેવ એની નિંદા સાંભળે એટલે મારે જીવ કરે ને શું કરવાનું? તો સતી છે ભાઈ. અને આ બાજુ જ્યારે થાય એટલે કે પેલા તેના સાથે જે ગણો ગયા એને ક્રોધ આવે તો એ પછી યજ્ઞનો નાશ કરે. અને એ સમયે પેલો ઋષિ બેઠો છે એ શું કરે કે દક્ષિણા અગ્નિમાં હવન કરે. તેનાથી પેલા દૈત્ય પ્રગટ થાય, ઋતિકાઓ પ્રગટ થાય અને બધાનો નાશ કરે. થોડા જીવ બચાવીને ભગવાન શંકર પાસે આવી. ભગવાન શંકર પાસે આવી ગયા. ભગવાન શંકરને કહ્યું કે આવું થયું. ભગવાન શંકર શું કઈ ખબર છે? ભલે થયું ભાંગી જંજાળ, સુકેતી ભજતું શ્રી ગોપાળ. તમારે એમ નહીં કરવાનું હો, એ તો ભગવાન શંકરની વાત છે. નહીં તો તમે ક્યાં કરવા જશો? ભલે થયું ભાંગી જંજાળ, સુકેતી ભજતું. હવે શાંતિથી આત્મચિંતન કરી શકે. આ બાજુ ના આવે છે ફરતા ફરતા આવે ભગવાન તમને કઈ ભાન છે? એટલે શું? કા તમારી જે પ્રાણપ્રિય પત્ની છે એ બળીને એટલે દેહને બાળી નાખે. ભગવાન કે ભલે કઈ વાંધો નહીં, એનો નાશ કોઈ દાડે થયો નથી. કેમ કે એ તમારી શક્તિ છે, એ મારા અંદર લીન થઈ કે ભગવાન એમને ચાલે. હા, તમે બધી આધ્યાત્મની વાત કરો, કઈ આ સંસારમાં પડ્યા એટલે થોડી સંસારની વાત પણ કરવાની હોય. તો ભગવાન કે એવું શું કરું? તમે એને કઈ દંડ ના આપો તો એનો અહંકાર વધી જશે. એટલે અહંકારીને દંડ આપો એક જાતનો ધર્મ છે. અહંકારીને દંડ આપો ધર્મ છે. હવે ભગવાન શંકર પછી જટામાંથી પેલી એક જટા ઉખાડે
વીરભદ્ર પેદા થાય. હવે વીરભદ્ર આવે યજ્ઞમાં, આના પેલા દક્ષને શોધે. હવે વીરભદ્રને જોઈને દક્ષે ગભરામ, તમારો બેટો આ ભયંકર રૂપ ધરીને કોણ આવ્યું? અને પેલા પૂષા બેઠો છે ત્યાં બેઠા બેઠા દાંત કાઢે ને પેલા એક ઋષિ છે હવન કરે છે. એને ક્રોધ આવી ગયો વીરભદ્રને, અને પૂષાને એક મુક્કો મારીને એના દાંત તોડી નાખે. એના દાંત તોડી નાખે પેલા ઋષિ મુનિના. એટલે એ કર્યું. અને આ બાજુથી પછી જ્યારે વીરભદ્રને જોઈને બધા દેવતા ભાગ્યા. વિષ્ણુ ભાગ્યા, બ્રહ્માજી ભાગ્યા, ઇન્દ્ર પણ ભાગ્યો. કહ્યું કે ભાઈ આ તો ભગવાન શંકરનો ક્રોધ છે, એને કોઈ નાથી શકે એમ નથી. અને માટે એ શું કરે તો પેલા છે ક્યાં દક્ષ, હવે દક્ષને પકડીને પછી એનો માથો આમ કાપતા નથી, આમ બે હાથેથી એ કરીને સ્વાહા યજ્ઞ પૂરો થઈ ગયો. અહંકારનો ત્યાગ કરવો એ મોટામાં મોટો યજ્ઞ છે. ભાગવત એમ કહે, શ્રીધર સ્વામી એમ કહે, અહંકારનો ત્યાગ કરો ને આ મોટા મોટા યજ્ઞ છે. જીવનમાં સ્વાભિમાન તો જોઈએ પણ અભિમાન ના જોઈએ. સ્વાભિમાન એક અલગ વસ્તુ છે અને અભિમાન એક, અહંકાર અભિમાન એ અલગ વસ્તુ છે. અભિમાન બીજાને બધાને દુઃખી કરે અને સ્વાભિમાન એવું છે કે પોતાની શાંતિ આપે કે ભાઈ આપણે ત્યાં કોઈ કિંમત નથી, આપણું કોઈ સ્વાભિમાન જળવાય નહીં, એટલે સ્વાભિમાન વિશે આપણે ત્યાં જવું જોઈએ નહીં, એમ ભગવાન શંકર કહે છે. આપણે કોઈ કિંમત નથી, જઈને શું કરે? અને દક્ષનો માથું ત્યાં હોમી દે એટલે આ બાજુ પેલા બ્રહ્માજી ગયા ભગવાન શંકર પાસે. ભગવાન શંકરને જઈને પ્રાર્થના કે દેવાદિદેવ, હે મહાદેવ, હે કરુણાના સાગર, આ મારો દીકરો છે તો એને મારી નાખ્યો, હવે આ પ્રજા કેવી રીતે ઉત્પન્ન થાય, આ સૃષ્ટિ કેવી રીતે ભરાય, માટે તમે કાક કરો. કે કઈ વાંધો. પેલા વીરભદ્રને બોલે અહીંયા. પેલા દક્ષ ક્યાં છે? બોલે એનું માથું તો મેં હોમી દીધું, યજ્ઞ પૂરો થઈ ગયો. ક્રતુફલ વિધાન વ્યસની. પછી મેં એમને નહીં હોમ્યું, વિધિપૂર્વક કાપ્યું નહીં, કઈ કઈને આમ મચોડીને એમાં હોમી દીધું. હવે મહાદેવ કઈક જા હવે એને યજ્ઞ પૂરો કરવાનો છે તો તું કઈ કર. વીરભદ્ર આવે અને પછી કંઈક દક્ષિણ કા પૂર્વ દિશામાં જઈને જે કંઈ તમને પેલું મળે એનું માથું લાવીને એના ધડ પર ચડી દો, ચોંટાડી દો. હવે જતા જતા એ આભાગીઓ તો બકરો મળ્યો. હવે બકરાનું માથું લઈને પછી એના ધડ પર ચોંટાડી દીધું. હવે કઈ બોલી તો ના શકે, બે 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 કરે. ભગવાનનો વિરોધ કરશો ને તો બે બે કરવાનો વારો આવ્યો. ઘણા એમ કે બાપજી જ્યારે ઘડપણ આવે ને ત્યારે અમે રામ રામ કરીશું. મેં કહું તમે રામ રામ કઈ કરવાના નથી, પણ ઘડપણ આવે એટલે દાંત પડી જાય, દાંત પડી જાય એટલે તમે રામ રામ કરવા જતો તો રામ રામ તો નહીં થાય, લામ લામ થાય. કેમ કે રણ ઉચ્ચારણ ક્યારે થાય? દંત ઔષ્ઠવ્ય, દાંત હોય ત્યાં સુધી ર નું ઉચ્ચારણ થાય, અને દાંત ના હોય તો પછી ર નો લ બને, તો પછી એ રામ રામ કરવા જાય તો લામ લામ થાય. આઘોરે આઘોરે. એટલે કે જવાનીમાં ભજન કરી લેવું, અભ્યાસ કરી લેવો એટલે રામ રામ યાદ રહે. અને ઘડપણ આવે ને કરવા જતો તો લામ લામ, તો એવી રીતે થાય. અને આવી રીતે બે બે કરવા લાગે.
અને પછી ભગવાન શંકર આવે, બધા આવે, દર્શન યજ્ઞ પૂર્ણ કરે, શાંતિ થઈ. અને એવી રીતે આવે. શૌનકજી કહે કે મારે પેલા ધ્રુવ ચરિત્ર કહો, ધ્રુવ ચરિત્ર કહો. જ્યારે એમ કહ્યું એટલે સૂતજી કહે, આ બાજુ મૈત્રેયજી વિદુરને કહે, આ બાજુ નારદજી સનતકુમાર નારદજીને કહે, અને આ જ કથા એટલે શુક્રદેવજી પરીક્ષિતને કહે. વક્તા અનેક છે, શ્રોતા અનેક. એક વખત શું થયું કે આજે મનુ મહારાજના બે પુત્રો હતા, એક પ્રિયવત અને એક કોણ ઉત્તાનપાદ. હવે પેલો તો વૈરાગ્ય પ્રિયવત છે કે મારે કઈ જોતું નથી, હું તો જંગલમાં જઈને રામ રામ કરીશ, નારાયણ નારાયણ કરીશ, ભગવાન ભગવાન કરીશ, અને પછી મારા જે જ્યાંથી આવ્યો ત્યાં જઈશું. એક વખત પંજાબમાં હતો તો એક કવિએ બહુ સરસ મજાની વાત કરી. હું એને વાત કરી, મેરે જનાજે કો રોક કર. એને શું કહ્યું? મેરે જનાજે ઠાકડી. હો, સ્મશાન યાત્રા જેને કહેવાય ને એને ત્યાં જનાજા કહેવાય. मेरे जनाजे को रोक कर लोगों ने पूछा कहाँ जा रहे हो. लोग पूछे तो क्या जी रहे हैं? तो પેલા કવિ કહે ऊपर से आवाज आई, એટલે ऊपर से आवाज આવી ગઈ. जिंदगी की सजा पाकर जहाँ से आए वहाँ जा रहे हैं. जिंदगी की કેમ કે સુખ દુઃખ એક જાતની સજા છે ને. આમ દુઃખ તો ઘણું હોય ને સુખ ઓછું હોય. જિંદગી કી સજા પાકર જહાં સે આએ વહાં જા રહે. એટલે જ્યાંથી હું આવ્યો છું પેલા હતો નહીં, અત્યારે દેખાય ને પછી આના પછી પણ કંઈ દેખાવાનું નથી. એટલે મારી જે જગ્યા છે ને જ્યાંથી હું આવ્યો છું ત્યાં જઈ રહ્યો છું. બહુ સારી વાત. અને આવી રીતે કહે ઉત્તાનપાદ આ તો વૈરાગી એટલે જંગલમાં ગયા, પણ ઉત્તાનપાદ જે હતા એને બે પત્ની હતી. પત્નીના નામ બહુ સારા. હો, એકનું નામ સુરુચિ અને એકનું નામ સુનીતિ. સુનીતિને તો નીતિ ગમે, પણ પેલું સુરુચિ ને એને મન ફાવે એ પ્રમાણે વર્તે. મન ફાવે એ પ્રમાણે વર્તે એનું નામ સુરુચિ. અને જે પોતાના પતિની આજ્ઞામાં રહે એનું નામ સુનીતિ. હવે એ તમે જાણો, હું કંઈ જાણતો નથી બેનો. તો આવી રીતે એક દિવસ શું થયું કે પેલા ઉત્તાનપાદ બેઠા હતા કઈ આપણા આસન પર, સિંહાસન પર બેઠા. એટલે ધ્રુવો રમતો રમતો આવે ને એના ખોળામાં બેસી ઉત્તાનપાદમાં. અને એટલામાં સુરુચિ આવે. પછી ધ્રુવને કહે કે તારો અધિકાર નથી, જે મારા પેટે જન્મ લે એનો અધિકાર છે રાજાના ખોળામાં બેસવાનો, તારો અધિકાર નથી. મારો જે દીકરો છે ઉત્તમ એનો અધિકાર છે, તારો. પછી એને હાથ ઝાલીને હડસેલીને એને નીચે પાડી નાખ્યો. ધ્રુવ રડતા 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 મા પાસે આવે. ઉત્તાનપાદ સુરતી સાથે રહે અને સુનીતિનું ઘર થોડું દૂર હતું એનાથી. એનો ઘેર આવે અને કંઈક આમ આમ થયું. એટલે પેલા સુનીતિ કે બેટા એની વાત તો સાચી છે, રાજાને ગમે છે
એટલે એનો અધિકાર વધુ છે, આપણો ઓછો છે. અને પછી કે માં મને આ અધિકાર મળે એના માટે શું કરવું જોઈએ? કે ભાઈ એના માટે તપ કરવું પડે. મોટું તપ કરે તો તને અધિકારની પ્રાપ્તિ થાય. તપાત સિદ્ધિ તપાર સિદ્ધિ ભવે. જે માણસ તપ કરે એટલે કાર્ય કરે, થાકે નહીં, એને સિદ્ધિની પ્રાપ્તિ અવશ્ય થાય. જીવનમાં કોઈ દિવસે થાકવું નહીં. થાકેલો માણસ મરેલા જેવો, નિરાશ માણસ મરેલા જેવો. એમાં થાકવું ઠીક થશે બધું. આમ પોઝિટિવ વિચાર કરવાનો, નેગેટિવ નહીં. જ્યાં સુધી મને સિદ્ધિ પ્રાપ્ત, મારું કાર્ય પૂર્ણ ન થાય, કાર્યમ સાધયામી વા દેહમ પાતયામી. અને એવી રીતે કહે જ્યારે સુનિતિ કે ભાઈ ભગવાનની કૃપા થાય તો તને અધિકારની પ્રાપ્તિ થાય. તો કે ભગવાન ક્યાં મળે છે? કહે તે જંગલમાં મળે. જંગલમાં જઈને કઠોર તપ કરવું પડે પછી મળે. પંખાના નીચે બેઠા બેઠા દાળ ભાત ખાઈને પછી એમ વિચાર કરે કે મને બ્રહ્મ જ્ઞાન કેમ થયું નથી? તો ક્યાંથી થવાનું છે ભાઈ? પંખાના નીચે બેઠા હોય, દાળ ભાત ખાતા હોય અને પછી વિચાર કે મને બ્રહ્મ જ્ઞાન થવું જોઈએ. એવી રીતે થોડું બ્રહ્મ જ્ઞાન થાય. ઘણા મને કહે કે સ્વામી અમે આળખું વાંચીએ, બ્રહ્મ જ્ઞાન નથી થતું. ના થાય. બ્રહ્મ જ્ઞાન થવામાં શ્રદ્ધા, સમાધાન, ઉપદ્રી, તિતિક્ષા, સમાધાન અને આ 6 વસ્તુ જોઈએ. ત્યારે એટલે કે આ જ્ઞાનની પ્રાપ્તિ થાય. એ પાયો છે. અને પેલા એ ગ્રંથમાં કહ્યું, મલ વિક્ષેપ જાતે નહીં, કેવલ એક અજ્ઞાન. મલ એટલે પાપ, વિક્ષેપ એટલે મનની ચંચળતા. ભગવાનની પૂજા પાઠ, યજ્ઞ હવન કરે. ભગવાન ગીતામાં પણ એમ કહે છે કે યજ્ઞ દાન તપ કર્મ પાવનાની મનીષીના. કે ભલે ગમે એટલો વિદ્વાન હોય તો એ વિદ્વાનને યજ્ઞ દાન તપ કર્મ કંઈ છોડવું નહીં, એ તો કરવું જોઈએ. અને એવી રીતે જ્યારે કહ્યું તો આ પછી જીવો ચાલતા 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 માએ કહ્યું એટલે ચાલતા ચાલતા જંગલમાં નીકળ્યા. રાસ્તામાં નારદજી હોય છે કે બેટા તું ક્યાં જાય છે? કે કહું તો તપ કરવા જાઉં છું, મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે. ભલે બહુ કાઠું કામ છે, એટલે ગમે એટલે કઠિન કામ હોય, ભગવાન જ્યાં સુધી ના મળે ત્યાં સુધી કંઈ પાછું ફરવાનું નહીં. ભલે મારે મરવાનું થાય તો મરી, પણ ભગવાનને પ્રાપ્ત કરીને જ રહી. આમ એટલે નારદજીએ જોયું કે આ તો પાકો ઘડે છે. આ ઘડો કેવો છે? પાકો. નહીં તો બે રામની માળા ફેરવે ને કંઈક રામજીએ મારું કંઈ કામ કર્યું નહીં. ઘણા એવા બે માળા ફેરવે અને પછી વિચાર કરે કે મેં 2 માળા ફેરવી છે પણ ભગવાને તમારું કંઈ કામ કર્યું નહીં. તો આ બાજુ પછી નારદજીને કહે કે બેટા એ કામ કર, ભગવાન સૌનું રક્ષણ કરે. તું જંગલમાં જાય તારું રક્ષણ કરે. તને એક મંત્ર આપું છું, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર તને આપું છું. આ મંત્રનું અને પછી ભગવાન એટલે કે વિરાટ પુરુષ છે, આનું આ માથું છે, આ ધળ છે, આ શિર છે, આ પગ છે, એને કદમની માળા ફેરશે, આમ કર્યું છે, તેમ કર્યું છે, સુવર્ણના આભૂષણ છે, હાથમાં કંગન છે, કડાઓ છે, પગમાં પેલા એ છે. તો એ પ્રમાણે ભગવાનનું સુંદર રીતે એટલે ધ્યાન કરે. મૂર્તિ બીર્તિ ના જોયું, આમ ધ્યાન કરે. ધ્યાન અવસ્થિત દર્ગતે નમનતા પશ્યંતિ એમ યોગી. ધ્યાનથી એ ભગવાન પ્રગટ. અને ત્યાંથી ચાલતા ચાલતા ધ્રુવ આવે છે. તો એક
મને એમ કહે કે બાપજી આ જે પુરાણમાં કથા છે સાચી કે ખોટી? તો મેં કહ્યું કે ભાઈ તારા દાદા હતા હતા અને બતાય. તારા દાદા હતા ને બતાય. મને ક્યાં બતાય? મરી ગયા. તો મરી ગયા તો પણ હતા કે હા, પણ મને તો દેખાતા નથી. તો કેવી રીતે માનું કે તારા દાદા હતા? કેવી રીતે સાચું માનું? ભાઈ આ તો કેવી છે ઘટનાઓ, આને પુરાણ, ઇતિહાસ પુરાણ. એટલે પુરાણ ભૂતકાળમાં બધું ઘટી ગયેલું છે. ભૂતકાળમાં આ બધું ઘટી ગયેલું છે. જેવી રીતે અત્યારે તારા દાદા નથી, એ ગુજરી ગયા, એવી રીતે આ ઘટનાઓ ભૂતકાળમાં બની છે, એનો એ અર્થ. અને માટે કંઈક જંગલમાં જાય પેલા 6 મહિના તો કંદમૂળ ખાઈને એક નદીના કિનારે, ઝરણાના કિનારે બેઠા છે જંગલમાં. ખળખળ વહેતું ઝરણું છે, સુંદર મજાનો, એટલે કે ઝાડવા છે ફળ ફ્રૂટ વાળા. જંગલમાંથી ફળ લાવીને ખાય, ભગવાનનું ધ્યાન લગાવે. અને પછી એ શું કરે તો ભગવાનનું ધ્યાન કરે. 6 મહિના આ પ્રમાણે થઈ ગયા. પછી 6 મહિના પછી એને ફળ ફ્રૂટ ખાવાનું બંધ કરીને ખાલી જળ લે 6 મહિના સુધી. હવે 6 મહિના જળ પણ છોડી દીધું. આવે કંઈક વાયુનું ભક્ષણ કરે. પણ આમ કરતા 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 કંઈક હે શૌનકજી ભગવાનનું આસન ડોલવા લાગે. ભક્ત પોકારે ને ત્યારે ભગવાન એટલે એનું આસન ડોલે. ભગવાન દોડીને આવે. આસન ડોલવાનો અર્થ કે ભગવાન દોડીને આવે. એમ નથી કે આસન પડી ગયું કે ભાંગી ગયું કે આમ તેમ થવાનું નહીં. આસન ડોલવાનો અર્થ ભગવાન દોડીને આવે. સામે પ્રગટ થયા છે ધ્રુવના સામે. ધ્રુવના સામે પ્રગટ થયા છે. ધ્રુવ જુએ છે ભગવાનને, હાથ જોડે છે અને કહે છે ભગવાન તમારી સ્તુતિ કેવી રીતે કરું? તું તારે ના નહીં, મને કશું આવડતું. અને માટે જ્યારે તમે પૂજા કરો ત્યારે એક મંત્ર આવે, આવાહનમ ન જાનામી તો પૂજનમ ચ. પછી કે મંત્ર ન જાનામી, આવાને જાણતો નથી, પૂજન પણ જાણતો નથી, મંત્રને પણ જાણતો નથી, પણ એક જ ભાવ, તારી સેવા કરું, તારી સેવા કરું. ભગવાનના સેવક થાય. પૂજારીમાં પૂજા ના બને હો, ભગવાનના સેવક થાય. ભાવથી સેવકના અર્થ ભાવથી જે સેવા કરે એને. અને પૂજારીના અર્થ શું છે? પૂજા. પૂજા હરિ ઇતિ પૂજારી. એટલે પૂજાને જે દુશ્મન હોય એને પૂજારી કહેવાય. એને તો કેટલા ટકા મળે એના પર એનું હોય. ક્યાંક ઓછા ટકા મળે એટલે પછી કોઈક દાડે સારી રીતે કરે, કોઈક દાડે આમ આમ નામ કરી નાખે, પતાવી નાખે થોડા વાર, એને પૂજારી કહેવાય. એટલે ભગવાનના સેવક પણ. ભગવાનનું તમારો સેવક છું. જે પ્રમાણે મને જે કંઈ આવડે હું કરું છું. આવાહનમ ન જાવનામી કવાચનો પૂજનમ જાણે સમસ્વ પરમેશ્વર. આવાહન જાણતો, મેં પૂજા નથી જાણતો, આ કશું નથી જાણતો, એટલે કે જેવું કરું એવું તમે માની લો. હો, ભગવાન માની લે. પેલું બાળક હોય, મા બાપ સામને ટોટલું બોલે ને એ મા બાપ બધું સમજી જાય. હો, આ શું કહેવા માંગે છે. એવી રીતે તમે બાળક બનીને ભગવાન પાસે પૂજા અર્ચન કરો, ટોટલું બોલો. કાવાહનમ જાનામી, મંત્ર ના આવડે તો ભગવાન તમારું આહવાન જાણતો નથી, પૂજન જાણતો નથી, અર્ચન જાણતો નથી. હા,
પણ છતાં પણ તમે જે પ્રમાણે કરાવો એ પ્રમાણે હું કરું. બોલ કૃષ્ણ કનૈયા. એ ખરી પૂજા છે. એને ખરી પૂજા છે. પણ આમ ભગવાનને જ્યારે એમ કહે કે તું કશું જાણતો જ નથી, અગણ્યાની જ્ઞાની નથી. ભગવાન એના કંઠને શંકાળાવે. અને જ્યારે શંકાળાવે ત્યારે પેલા ધ્રુવ કહે છે કે ભગવાન તમે કેવા સત પણ નથી ને અસત પણ નથી. તમે સત અસતથી પર છો. શબ્દોથી તમને સત પણ ના કહેવાય ને અસત પણ કહેવાય. સત અસતથી પર છો. અને એવી રીતે ભગવાન તમારી મહિમા એવી છે કે એના લખતા લખતા શારદા દેવી પણ થાકી ગઈ, પણ તમારા ગુણોનું વર્ણન કઈ થાય. તમારા ગુણોનું વર્ણન થાય. એટલે પૂજાના અંતમાં કહેવામાં આવે છે યદક્ષરમ પદમ ભ્રષ્ટમ માત્રાહીનમ ચેત ભવેત તત સર્વં ક્ષમ્યતામ દેવ પ્રસીદ પરમેશ્વર. ભગવાન મારા આજે પૂજા પાઠ કરું, મંત્ર જાપ કરું, આમાં કઈ ભૂલ ચૂક થઈ તો માફ કરજો. બસ પતી ભગવાન માફ કરી દેવો. એ કઈ માસ્ટર થોડો છે છડી ઉપાડીને મારે બે ઉપર. અમે ભણતા હતા ને પેલા કઈ ભૂલ થાય એટલે પેલા માસ્ટરો કઈક મૂકો હાથ ટેબલ, અને ટેબલ પર હાથ મૂકાય ઉપર મારા બેટા પેલી બેટની છડી છે મારે બે. પછી ઘેર જઈએ ને કહીએ તો ઘેરથી પણ 2 લાફા મળે. ભણતો નથી એટલા માટે માર, 2 બાજુથી માર પડે એટલે ભણવું પડે. હો તો હંમેશા પાસ થયો હતો. નાપાસ કોઈ દિવસ થયો કેમ કે નાપાસ થાય તો 2 બાજુથી માર પડે. નિશાળમાં પણ માર પડે ને ઘરમાં પણ. અને અત્યારના સમયમાં છોકરાને જરા આંગળી આડાડી હોય તો મા બાપ આવીને કે મારો છોકરો ભણે નહીં તો ના ભણે. તમારા છોકરા તમારે તો પગાર મળે ને. હવે 10માના છોકરા હોય એને વાંચતા નથી આવડતું. હા એક હતા 2-4 વાત પછી વાંચે તોતલું એવું. નહીં તો અમે પેલા 5મી કે 6મીમાં ભણતા હતા ત્યારે પેલા પાડા આવે, પાડધો, કોણો, સવાયો, દોઢો, અઢીયો, સાડા, એ બધા જ અમારે મોડે કહીને સ્કૂલમાં જવું પડતું હતું. નહીં તો પેલી વેદની છડી જોઈને અમે બધું યાદ કરતા હતા. નહીં તો જઈને ત્યાં પડશે વેદની છડી બધું. અને 4થીમાં કે 5માં ધડાધડ વાંચી એમ ત્યાં અટકે. અત્યારે તો શું કરે કે પેલા સરવાળો કરવો હોય ને તો પેલો કેલ્ક્યુલેટર લે એમને આંગળા દબાવે ત્યાંથી વિદ્યા આવે. અને માટે જ ધ્રુવ જો છે તો કહે કે ભગવાન તમે અનાદિ છો, અનંત છો, તમારા ગુણોનો કોઈ પાર નથી. ભગવાન કહે કે વરમ શું જોઈએ તારે. ભગવાન એને કહે શું જોઈએ, જે જોઈએ માગી લે. અને આ પ્રમાણે કહ્યું એટલે પેલા ધ્રુવને કહ્યું એટલે એ કંઈક મારે કંઈ જોઈતું મને કોઈ જોઈતું નથી. અને આ પ્રમાણે કહ્યું એટલે ભગવાને કહે કે ધ્રુવ પ્રારબ્ધ તો ભોગવવું પડે. આપણા શરીરનું પ્રારબ્ધ છે ને એ તો ભોગવવું પડે. હવે તું ઘેર જઈને તારા બાપા તારા સાથે પ્રેમ કરશે, તારી મા તારી સાથે પ્રેમ કરશે. તું 36,000 વર્ષ સુધી રાજ્યનો ભોગવટો કર, તું રાજા થઈશ અને પછી મારા ધામમાં આવીશ. આમ એને 36,000 વર્ષ સુધી રાજ કર્યું અને છેલ્લે
એની સદગતિથી તે આકાશમાં જઈને ધ્રુવ તારા બને. આ ધ્રુવ. અને આવી રીતે હે મેં તમને આ ધ્રુવ આખ્યાન કહ્યું. અને એના પછી આવે છે રાજા વેણની કથા. તો રાજા વેણની કથા આપણે પછી થોડા ભજન કીર્તન કા તમારા ગરબા ગરબા કરવાના હોય, ભગવાનના નામ લઈને થોડા ગરબા કરવાના તો કરો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ખોલી જે સત્સંગ શાળા રે સૌ ભણવાને આવજો. ખોલી જે સત્સંગ શાળા રે સૌ ભણવાને આવજો. ખોલી છે સત્સંગ શાળા રે સૌ ભણવાને આવજો. યોગેશ્વર નામનો એકડો બુધાય છે. યોગેશ્વર નામનો એકડો બુધાય છે. જે બગડંગ વાળા રે સૌ ભણવાને આવજો. કમજીના નામનો તગડો બુધાય છે. ચોથે ચતુર્ભુજ વાળા રે સૌ ભણવાને આવજો. સત્રની જ બાટીને પ્રેમની જ પેન્સી. ભણાવે સદાનંદ સ્વામી રે સૌ ભણવાને આવજો. ખોલી છે સત્સંગ ની શાળા રે સૌ ભણવાને આવજો. વ્રજમાં વેલો આવ મારું મન માનતું નથી રે. હે કાના વ્રજમાં વેલો આવ મારું મન માનતું નથી રે. તારા વિના કનૈયા તારા વિના મારું મન માનતું નથી રે. કાન વ્રજમાં વેલો આવ મારું મન માનતું નથી રે.
વ્રજમાં વેલો આવ મારું મન માનતું નથી રે. રસોઈ કરવા જાઉં મારું મન માનતું નથી રે. રસોઈ કરવા જાઉં મારું મન માનતું નથી રે. હે તારા વિના કનૈયા તારા વિના ભોજનિયા કોઈ ખાતું નથી રે. એકાન વ્રજમાં વેલો આવું મારું મન માનતું નથી રે. એકાન વ્રજમાં વેલો આવું મારું મન માનતું નથી રે. એકાન વ્રજમાં વેલો આવવાનું મન માનતું નથી રે. હે તારા વિના કનૈયા તારા વિના મારું મન માનતું નથી રે. વનમાં વેલો આવું મારું મન માનતું નથી રે. એ મને ગમતું નથી રે. જય હો. લૂટી લીધો રે. ઓરે કનૈયા તને લૂટી લીધો રે. લૂટી લીધો રે. ઓરે કનૈયા તને લૂટી લીધો રે. બાંધી દીધો રે. ઓરે કનૈયા તને લૂટી લીધો રે. બાંધી દીધો રે. ઓરે કનૈયા તને લૂટી લીધો રે. દાસી બનીને તને મીરાબાએ લૂટ્યો. દાસી બનીને તને મીરાબાએ લૂટ્યો. ઝેરો પીવરાવી તને બાંધી દીધો રે. ઓરે કનૈયા તને લૂટી લીધો રે. લૂટી લીધો રે. ઓરે કનૈયા તને લૂટી લીધો રે.
ઢેલ દેવાણવારી રે મોટા મોટા મધવપુર ગામડા ગીરધારી રે મોટા મોટા મધવપુર ગામડા ગીરધારી રે એ મોટા મોટા મધવપુર નામ એ જીવણવારી રે હરી હરી દેવનો મોરલો ગીરધારી રે કનૈયા મુરલી વડારે કરુણા મુરલી વડારે 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 છતાં મને લાગો વાલા 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 છતાં મને લાગો વાલા રે કનૈયા મુરલી વડારે કનૈયા મુરલી વડારે કરુણા મુરલી વડારે તમે જોરગ ના કાળા રે કરુણા મુરલી વડારે તમે જોરગ ના કાળા રંગ ના કાળા રંગ ના કાળા તમે જોરગ ના કાળા રે કરુણા મુરલી વડારે છતાં મને લાગો વાલા રે છતાં મને લાગો વાલા રે કરુણા મુરલી વડારે મને લાગો વાલા રે કાનુડા મુરલી વડારે જય હો એ પડે પાતળિયા ગિરધારી રે સાંભળ ને જાદવરા બાળક બેઠો બાળર સાંભળ ને જાદવરા હે બીજે ત્રણ ભુવના નંદર સાંભળ ને જાદવરા હે જોતે જજડ બોલી નારર સાંભળ ને જાદવરા હે છઠે છોગાડા ભગવાન રે સાંભળ ને જાદવરા સામે છોકરિયા ભગવાન રે સાંભળ ને જાદવરા
કડવે પતળિયા ગિરધારી રે સાંભળ ને જાદવરા હે કડવે પતળિયા ગિરધારી રે સાંભળ ને જાદવરા હે જીજી જદૈણાની રાત મને રમવા જવા દે જીજી જદૈણાની રાત મને રમવા જવા દે હે રમવા જવા દે મને ગરબે જવા દે હે રમવા જવા દે મને ગરબે જવા દે જીજી જદૈણાની રાત મને રમવા જવા દે હે મારા ડુક કેરો હાલો મને ફેરી જવા દે હે મારો હાર કેરો હાલો મને ફેરી જવા દે હે ફેરી જવા દે મને ગરબે જવા દે ફેરી જવા દે મને ગરબે જવા દે જદૈણાની રાત મને ગરબે જવા દે જદૈણાની રાત મને ગરબે જવા દે મારા પગ ગીરા ગઢની કરી જવા દે હે મારા પગ ગીરા નજર મને ફેરી જવા દે હે ફેરી જવા દે મને ગરબે જવા દે હે જીજી જદૈણાની રાત મને રમવા જવા દે હે જીજી જદૈણાની રાત મને રમવા જવા દે હે લટકી હાલ ને નંદલાલ કે તારા લટકાનો નથી મોલ હે લટકે હાલો ને હાલો ને નંદલાલ કે તારા લટકાનો નથી મોર કે લટકે હાલો ને હાલો ને નંદલાલ કે તારા લટકાનો નથી મોર કે લટકે હાલો રે હો કે લટકે હાલો રે હો કે લટકે હાલો રે હો કે લટકે હાલો રે કૃષ્ણ કનૈયા લાલ કી જય।